અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક 62 અને 63. ધ્યાયતો વિષયાન પુંસસ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામક કામાત ક્રોધો બીજાયતે ક્રોધાદ ભવતિ સમ્મોહસ સમ્મોહાત સ્મૃતિવિભ્રમઃ સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. શ્રી ભગવાન કહે છે, વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.